આઈ એમ વૈદ્ય હેતલ પેસવાની. આજે આપણે વ્હાઇટ ઓરાનો અભ્યાસ કરીશું. તમે જોયું છે કે ક્યારેક આપણે અમુક વ્યક્તિઓને મળીએ તો ઓટોમેટિકલી મન શાંત થઈ જાય, મનના વિચારો બંધ થઈ જાય અને આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય. એવી સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી મળ્યા પછી ઘણા દિવસો સુધી આપણને રિલેક્સેશનનો અનુભવ થાય. તો જ્યારે એવી સ્પેશિયલ પર્સનાલિટી છે એની અંદર વ્હાઇટ ઓરા જોવા મળે છે. વ્હાઇટ ઓરા દ્વારા એ લોકોની પ્યોરિટી, પવિત્રતા, લવફુલ બીજા લોકોને પણ રિલેક્સ કરે છે અને એમના પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરે છે. સેકન્ડ થિંગ કે વ્હાઇટ ઓરા એક પ્રોટેક્ટિવ લેવર પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા એમની નજીક કોઈ નેગેટિવિટી પ્રવેશી શકતી નથી, એમની અંદર પણ કોઈ નેગેટિવિટી પ્રવેશી શકતી નથી. થર્ડ થિંગ કે વ્હાઇટ ઓરાવાળી પર્સનાલિટી એ પરમાત્મા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે અને ત્યાંથી જે એનર્જીનો રિસોર્સ મળે છે એટલે ફૂલ ઓફ એનર્જી હોય છે. એના સંપર્કમાં આવનાર જે પણ પર્સનાલિટી છે એના દ્વારા ફૂલ ઓફ એનર્જી મેળવે છે, રિચાર્જ થાય છે અને પોતાના જીવનમાં શાંતિનો અનુભવ કરે છે. તો વ્હાઇટ ઓરા એ ઓરાનું ફર્સ્ટ લેયર છે અને જે ઓરાની નેગેટિવિટી છે અથવા આપણે જોઈએ તો જે ડાર્કર ઓરા છે જેમ કે બ્લેક ઓરા લઈએ, એ જ્યારે વ્હાઇટ ઓરાના સંપર્કમાં આવે છે ત્યારે વ્હાઇટમાં બ્લેક મિક્સ કરીએ તો કયો કલર થાય? ગ્રે. એમ જે પણ નેગેટિવ પર્સનાલિટી વ્હાઇટ ઓરાના સંપર્કમાં આવે છે એની નેગેટિવિટી ધીરે ધીરે દૂર થતી જાય છે અને પોઝિટિવ બનતી જાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે સંતો મહાત્માઓને પગે લાગો, ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, સંતોની કથા વાર્તા સાંભળો, કારણ કે એ બધામાં ફૂલ ઓફ વ્હાઇટ ઓરા અને ફૂલ ઓફ એનર્જી છે. તે પરમાત્મા સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે અને એના દ્વારા આપણે પણ રિચાર્જ થઈ અને એક નવી જિંદગીની શરૂઆત કરી શકીએ છીએ. તે જ રીતે આપણા જીવનમાં આવતા કોમ્પ્લિકેશન, તકલીફો એ પણ આવા પર્સનાલિટીના સંપર્કમાં આવવાથી ઓટોમેટિકલી દૂર થાય છે. તો પ્રયત્ન કરો કે તમારી નજીકમાં જે પણ આવા રિસોર્સિસ અવેલેબલ હોય એને એપ્લાય કરવા. તે જ રીતે જ્યારે ભગવાનના મંદિરમાં જઈએ છીએ ત્યારે પણ ત્યાં પોઝિટિવ, પવિત્ર અને ભગવાન દ્વારા આપણને આ જ એનર્જી મળતી હોય છે. એટલે જ કહેવામાં આવે છે કે દરરોજ ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, કે જેનાથી પણ આપણી ઓરા ચેન્જ થશે, આપણી ઓરા હીલ થશે અને એના દ્વારા આપણે એક નવી શક્તિનો અનુભવ કરી શકીશું.